નમસ્કાર મિત્રો, જય માતાજી। હું આજે આવી ગયો છું બાગેશ્વર ધામ એટલે કે બાલાજી સરકારના ધામમાં, જ્યાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ જેઓ આજે પૂરા ભારતભરમાં બહુ ફેમસ થયા છે મિત્રો। અને એ જ્યાં દિવ્ય દરબાર ભરે છે એ પવિત્ર જગ્યા ઉપર, અને દુઃખની સાથે મિત્રો આજે તમને કહેવું પડે છે કે આ જગ્યાની તમે હાલત જોઈ શકો છો। અત્યારે એટલી ગંદકી મેં બીજા કોઈ પવિત્ર ધામ ઉપર ક્યારેય જોઈ નથી મિત્રો। આ તમે જોઈ શકો છો તે ત્યાંના દ્રશ્યો છે, અને અહીંયા સામે જ જે તમને દેખાય છે એ બાગેશ્વર ધામનું આ એ પવિત્ર સ્થાન છે, એ જ્યાં બાલાજી સરકારનું જે મંદિર પણ સામે તમને જોવા મળશે મિત્રો। અને આ એ હોલ છે કે જ્યાં બાગેશ્વર બાબા રોજ એમનો દિવ્ય દરબાર ભરે છે। પરંતુ મિત્રો, આ ગંદકી વિશે તમારું શું કહેવું છે મને નીચે કમેન્ટ કરીને કહેજો। હું આજનો સંપૂર્ણ વિડીયો તમને બતાવીશ। અમે આવી ગયા છીએ મધ્યપ્રદેશની બોર્ડર ઉપર, અને અહીંયાથી ખજુરાહો જવા માટે નીકળવું છે મિત્રો। અને ખજુરાહો જતા પહેલા હમણાં વચ્ચે બોર્ડ જોયું અહીંયા છતરપુર આવ્યા પછી કે અહીંયાથી બાગેશ્વર ધામ લગભગ 20-25 કિલોમીટરના અંતરે જ છે। તો અમે હવે ગાડી લઈને નીકળીએ છીએ બાગેશ્વર ધામ તરફ। કેમ છો? મજામાં? हम भी बहुत મજામાં હે। જય બાલાજી સરકાર। અમે ઘણા બધા વિડીયો જોયા છે, આમ તો યુટ્યુબમાં તમે પણ જોયા હશે બાગેશ્વર ધામના। તો આજે ફાઇનલી અહીંયા આવ્યા પછી જ નક્કી થયું છે, આમ તો કોઈ પ્લાનિંગ હતું નહીં, પરંતુ હવે જઈએ છીએ બાગેશ્વર ધામ બાલાજી સરકારના એટલે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે મિત્રો। સો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે લોકો પહોંચી ગયા છીએ બાગેશ્વર સરકાર એટલે બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના જે દિવ્ય દરબાર જે ભરે છે, અહીંયા પરચીઓ લગાવે છે ઘણી બધી પબ્લિક। ત્યાં અમે પહોંચી ગયા છીએ, આગળનો નજારો તમને બતાવીએ। ધીરેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી જે દિવ્ય દરબાર ભરીને જે પરચા બનાવે છે એનાથી તો કોઈક જ અજાણ હશે, બધાને ખ્યાલ જ હશે, પરંતુ એ કેટલું સત્ય છે એના વિશે વાત નથી કરવી। પરંતુ અમે આજે આવ્યા છીએ બાગેશ્વર ધામ કે જ્યાં રોજ એમનો દિવ્ય દરબાર ભરાય છે, અને બાલાજી સરકાર એટલે હનુમાનજી મહારાજનું મંદિર છે, જેમના પોતે બહુ મોટા પરમ ઉપાસક પરમ ભક્ત છે। તો અમે ત્રણેય ભાઈ આજે અહીંયા આવી ગયા છીએ। આજે બજાર તમે જોઈ શકો છો મિત્રો, ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા અમારી જેમ જ દર્શન કરવા માટે આવ્યા છે। આ બહુ મોટા જે કહેવાય યાત્રા લઈને પણ અહીંયા ઘણા બધા મિત્રો આવેલા જોવા મળે છે। હવે અમે મંદિર તરફ જઈશું અને બાગેશ્વર ધામના દર્શન કરીશું। હવે અહીંયા જે સામે દેખાય તે મંદિર છે। આમ તો થોડું કામકાજ ચાલુ હોય એવું દેખાય છે, બહુ નાનું મંદિર છે પણ બહુ જૂનું મંદિર છે। આ મંદિરમાં તમે બાગેશ્વર ધામની મૂર્તિના પણ આપ સૌ કોઈ દર્શન કરી શકો છો મિત્રો। અમે પણ બહુ શાંતિપૂર્વક દર્શન કર્યા। આજુબાજુમાં થોડું કામ ચાલુ હોય એવું અત્યારે લાગી રહ્યું છે, કદાચ મંદિરનું જ કામ ચાલુ હશે। ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આપ જોઈ શકો છો। અને ધીરેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી તો અત્યારે અહીંયા છે નહીં, તેઓ ક્યાંક બહાર ગયેલા છે કથામાં, જો કે 15 દિવસ પછી આવવાના છે, પરંતુ શ્રદ્ધાળુઓની ભીડ અહીંયા ખૂબ જ જોવા મળે છે। અને એક જ હું વાત તમને ચોક્કસથી કહેવા માંગીશ કે મંદિરનું અને શાસ્ત્રીજીનું જેટલું મોટું નામ છે એ પ્રમાણે શ્રદ્ધાળુઓ તો અહીંયા આવે જ છે, પરંતુ મંદિરની સાફ સફાઈની બાબતની જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો અહીંયા બહુ જ ગંદકી જોવા મળે છે। કદાચ અહીંયા ચોમાસાના કારણે હોય, પરંતુ જે શ્રદ્ધાથી લોકો આવતા હોય છે ને એ પ્રમાણમાં આજુબાજુમાં ખૂબ જ ગંદકી અમને જોવા મળી, જેના વિશે અમે અહીંયાના સ્થાનિકોને પણ વાત કરતા એમને પણ કહ્યું કે શાસ્ત્રીજી અત્યારે નથી, એટલા માટે આ રીતનું ગંદકી છે। અને આ એ હોલ છે કે જ્યાં શાસ્ત્રીજી રોજ એમનો દિવ્ય દરબાર ભરે છે, ત્યાં પણ શ્રદ્ધાળુઓ આરામ કરવા માટે રોકાયેલા છે મિત્રો। ये दरबार लगता है कहाँ पे लगता है? ये पीछे? हाँ उसे अभी तो है नहीं गुरुजी? अभी नहीं, अभी विदेश में है। अभी और कब आएंगे ऐसे? 15 अगस्त को आ जाएंगे। ऐसा 15 से 25 तक काम कर रहे हैं। 15 से 25 मतलब जब गुरुजी आएंगे, जब दरबार लगता है तब तो ये साफ सफाई वगैरह कंप्लीट रहता है कि अभी तो
अभी तो पूरा गंदा पड़ा हुआ है। लोग रहते हैं तो वो गंदगी करते हैं, तो जैसे यात्री रुकते हैं वो गंदगी करते हैं। अब गुरु जी आने से पहले पूरा सफाई हो, पूरा सफाई होगा। पानी से धुलेगा, पूरा सफाई होगा। ओके ओके, ठीक है, चलो धन्यवाद, જય સિયારામ। ધામથી નીકળીને અમે હવે અહીંયા આગળ જ એક ચાની કિટલી છે ત્યાં ચા પીવા માટે રોકાયા છીએ। આપણા ગુજરાતીઓને ચા વગર તો મજા આવે જ નહીં। મારા કીર્તિભાઈ, અમે હવે બાલાજી સરકારના દર્શન કર્યા બાદ હવે અહીંથી નીકળીએ છીએ ખજુરાહો, અને ત્યાં